શરદી થઈ હોય ને તો દવા લેવા જવું હો. ચમ જવું કે જો બધું માતાજી ભગવાન કરતા હોત ને તો ત્રેતા યુગમાં રામાયણ વખત રાવણના છોકરાનું મેઘરાજનું તીર વાગ્યું હતું લક્ષ્મણને. ખબર છે ને, રામાયણ જોઈ જશે. તો લક્ષ્મણ ઘાયલ થઈ ગયા, છેક મૃત્યુ આવી ગયું હતું. એવું જ કે છે ને, તારે રામ ભગવાન વિષ્ણુના અવતાર સાક્ષાત ભગવાન એની જોડે હતા. છતાંય રામે શું કીધું કે હવે મારા ભાઈને ચમ બચાવીશ. તારે વિભીષણે એવું કીધું કે આ બાણનો ઈલાજ લંકામાં એક વૈદ્ય છે, વેદ અત્યારના ડોક્ટર કે પેલા વેદ આવતા, એ વેદ ન બોલાવો, એ આનો ઈલાજ કરશે. તો એ વેદ ન બોલાયા અને વેદ ન બોલાવી